ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમને ગુરુ પૂર્ણિમા કે ગુરુ પૂનમ કહે છે. ગુરુ પૂનમના દિવસે પોતાના ગુરુના દર્શન કરવા, જો ગુરુ હયાત હોય તો તેમનું સન્માન કરવું, પૂજન કરવું અને પ્રણામ કરીને આશીર્વાદ મેળવવા જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે જ મહાભારતના રચયિતા વેદવ્યાસજીનો જન્મ થયો હતો. માટે જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ આશ્રમોમાં, શાળાઓમાં, ગુરુના સ્થાન ઉપર ગુરુમૂર્તિ કે ગુરુદેવના ચરણ પાદુકાઓની પંચોપચાર પૂજા કરવી જોઈએ. ગુરુદેવ હરેક વ્યક્તિના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગુરુ આપણા જીવનમાં અંધકારને દૂર કરીને સાચી દિશા બતાવે છે. આપણા શાસ્ત્રમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. જય ગુરુદેવ.